હેલો ફ્રેન્ડ, નેહા એજ્યુકેટરમાં આપનું સ્વાગત છે. કેમ છો મારા વહાલા મિત્રો? મજામાં ને? જો તમે મારો વિડીયો જોઈ લીધો જીસીઆરટી બેસ્ડ એમસીક્યુ ઇતિહાસના, તમને ખરેખર ખૂબ મજા આવશે. 5મો ભાગ મેં ઓલરેડી મૂકી દીધો છે. તો તમે ના જોયો હોય તો તમે કંઈક મિસ કરી દેશો. આવનારી પરીક્ષામાં એનાથી બાર ક્વેશ્ચન નહીં જ હોય એ હું તમને ગેરંટી આપું છું. કારણ કે મેં ફક્ત ને ફક્ત 10, 11, 12 એની જે બુક્સ હોય છે એમાંથી લઈને એમસીક્યુ બનાવ્યા છે, અને એમસીક્યુ સાથે ડિટેલ. એટલે જો તમે એ ઇતિહાસના પ્રશ્નો નહીં જોવો 1 થી 5 ભાગ, તો તમને ખૂબ નુકસાન થઈ જશે. અને તમે નુકસાન તો નહીં કરો તમારું, એ સાથે આપણા વડાપ્રધાનની 5 નેશનની વિઝિટ પણ, અને ત્યાં કયા કરાર કર્યા છે, કયું સન્માન મળ્યું છે, એ સ્વચ્છ સર્વેક્ષણ, એ બધા મેં અલગથી બનાવેલા છે વિડીયો, જે તમને ખરેખર ખૂબ ઉપયોગી થશે. તો એક વખત તમે ત્યાં જઈને મુલાકાત જરૂરથી લેજો. અને હા, જીસીઈઆરટી બેઝ એમસીક્યુ ને એટલા માટે કહું છું કે આપણો પરફેક્ટલી સિલેબસ છે. ડીવાયએસઓ હોય કે તલાટી, ભારતનો ઇતિહાસ, તો તમને એમાંથી તો પ્રશ્નો મળી જ રહેશે. અને એમાંથી જો એક્ઝામમાંથી આવશે તો તમારા માર્ક ક્યાંય નહીં જાય. અને તમે ગેરંટી સાથે કે એમાં એકદમ ઓથેન્ટિક ડેટા, એટલે કે આપણી ટેક્સ્ટ બુકનો જ છે. અને એક એક પેજ ઉપરથી મેં એટલા બધા ક્વેશ્ચન અને ડિટેલ બનાવી છે. તો તમે પ્લીઝ ફ્રેન્ડ્સ જોઈ લેજો. અને તમે જો આ ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઇબ જરૂરથી કરજો મારી ચેનલને, અને તમારા મિત્રો સાથે આ કરંટ અફેરની વિડીયોની લિંક પણ શેર કરી દેજો. તમને આની પીડીએફ પણ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. ઓકે, ચાલો છે. અને કોઈ ઇશ્યુ આવતો હોય પીડીએફ ડાઉનલોડ કરવામાં તો મને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી દેજો. તો ચાલો હવે આપણે શરૂ કરી દઈશું ફટાફટ, ટાઈમ વેસ્ટ કર્યા વગર. આપણે આજનું શું જોઈશું? 29 જુલાઈનું કરંટ અફેર્સ. તો જોઈશું આપણે ભારતનું પ્રથમ હોર્નિબલ કન્ઝર્વેશન સેન્ટર. પ્રશ્ન ધ્યાનથી વાંચજો. જ્યારે આપણે ઉતાવળમાં હોઈએ છીએ ત્યારે મિસ્ટેક કરીએ છીએ. કન્ઝર્વેશન સેન્ટર કયું છે? હોર્નિબલ ફેસ્ટિવલ નથી કહ્યું, હોર્નિબલ કન્ઝર્વેશન સેન્ટર કયું છે. અને એટલા જ માટે મેં જો ફર્સ્ટ ઓપ્શન પણ મૂક્યું છે કે જ્યારે કેન્ડિડેટ એક્ઝામમાં બેઠો હોય, પ્રેશરમાં હોય, ઉતાવળમાં હોય, તો હોર્નિબલ વાંચીને નાગાલેન્ડ ઉપર જાય છે, રાઈટ? ફેસ્ટિવલ નથી, કન્ઝર્વેશન સેન્ટર છે એટલા માટે. અને ઓપ્શન પણ મેં એ રીતે મૂકી દીધું છે. તો શું આવશે? ઓપ્શન એ નાગાલેન્ડ, ઓપ્શન બી સિક્કિમ, ઓપ્શન સી તમિલનાડુ, ઓપ્શન ડી કર્ણાટક. એકચ્યુઅલી તમને ગૂંચવાડા વાળો ઓપ્શન મૂકવાનો હતો, પરંતુ મને એવું લાગ્યું કે ના, હવે તમને વધારે ગૂંચવાવા નથી, એટલા માટે મેં 2 ઓપ્શન જ ગૂંચવાડા ભર્યા મૂક્યા છે. ચલો, તો અહીં આપણો જવાબ શું આવશે? તો અહીં આપણો જવાબ આવશે ઓપ્શન સી તમિલનાડુ. તમિલનાડુમાં કન્ઝર્વેશન સેન્ટર બનશે, બરાબર. પશ્ચિમ ઘાટમાં કયા કયા હોર્નિબલ પક્ષી જોવા મળે છે? તો માલાબાર પાઇડ હોર્નિબલ, ગ્રેટ હોર્નિબલ, માલાબાર ગ્રે હોર્નિબલ, ઇન્ડિયો ગ્રે હોર્નિબલ. તો એ બધાને બચાવવા માટેનું સેન્ટર છે, રાઈટ? તમને ખબર છે પારિસ્થિતિકી તંત્ર ઇકોસિસ્ટમ જાળવવાનું કામ કરે છે. એ બીજ પણ જ્યારે ફેલાવે છે અને ઉષ્ણકટિબંધીય જંગલોને ટકાવી રાખવાનું કામ કરે છે. તેમનું રક્ષણ કેવી રીતે કરાશે? તો ટેલિમેટ્રીનો ઉપયોગ કરાશે, જીપીએસ સિસ્ટમ ઉપયોગ કરાશે, બરાબર. અને એમનું આબાદી ક્ષેત્ર શોધવામાં આવશે, તેમને તેને નુકસાન થતું બચાવવામાં આવશે. જેમ કે ઘણા લોકો શિકાર પણ કરી લેતા હોય છે. તેમના માળાઓની રક્ષા કરવામાં આવશે, તેમજ સ્થાનિક સમુદાયને પણ તેમના માળા શોધીને તેને એડોપ્ટ કરીને તેને જાળવવા માટેના કાર્યો કરવામાં આવશે. હવે તમિલનાડુમાં ક્યાં બનશે પ્રોપર? તો અન્નામલાઈ ટાઈગર રિઝર્વમાં બનશે. 1 કરોડનો ખર્ચ કરવામાં આવશે. હવે શું, હોર્નિબલ કોઈ રાજ્યનું પક્ષી છે? યસ. મારે કેરળ અને અરુણાચલ પ્રદેશ મૂકવાનું હતું, પણ રહી ગયું ઓપ્શનમાં. તો તમારા બધા ડાઉટ ક્લિયર થઈ જશે. ઓકે, તો કેરળ અને અરુણાચલ પ્રદેશનું આ હોર્નિબલ રાજ્ય પક્ષી છે. તમને ખબર હશે કે સાથે સાથે આપણે હોર્નિબલ ફેસ્ટિવલની પણ માહિતી લઈ લઈશું. તો નાગાલેન્ડમાં આદિવાસીઓ દ્વારા ઉજવવામાં આવતો તહેવાર છે. 10 દિવસ સુધી ચાલે છે. 1 ડિસેમ્બરથી શરૂ થાય છે. આ વર્ષે એની 25મી જયંતિ ઉજવાશે, એટલે કે 2000 થી ઉજવવામાં આવતું હતું. તમારે ક્લિયર થઈ ગયા? કોઈ પણ ડાઉટ? કરંટ અને જીકે બંને આવી ગયું. હવે તમને ખરેખર એમ લાગતું હોય કે મેં મહેનત કરી છે, તો પ્લીઝ ફ્રેન્ડ્સ એક લાઇક બટન જરૂરથી દબાવજો, અને તમારા મિત્રો સાથે આ વિડીયોની લિંક શેર કરજો. સાથે સાથે જો તમે આ ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકોન પ્રેસ કરવાનું બિલકુલ પણ ભૂલતા નહીં, કારણ કે હું ટૂંક સમયમાં ગુજરાતના જિલ્લાનો સફળ ભાગ 3 લઈને આવીશ. અને ઓલમોસ્ટ હું જેટલું બનશે એટલું તમારું કવર કરી લઈશ એક્ઝામ આવશે એ પહેલા, રાઈટ? અને સાથે સાથે હું છેલ્લા 6 મહિનાના કરંટ અફેરના વિડીયો બનાવીશ. એમાં 6 મહિના તો નહીં લઉં, પરંતુ હું 8 મહિનાનું ઓલમોસ્ટ તમને કરાવીશ.
કારણ કે જીપીએસસી નું ઇતિહાસ રહ્યો છે કે 1 વર્ષ જૂનું કરંટ અફેર પણ પૂછે છે, રાઈટ? આમ તો 6 મહિનાનું છે, પરંતુ 1 વર્ષ જૂનું પણ આવે છે. તો હું તમને જાન્યુઆરી થી લઈને ઓગસ્ટ સુધીનો જેટલો પણ ડેટા હશે એ બધો અવેલ કરાવીશ, રાઈટ? ચાલો હવે આપણે બીજો પ્રશ્ન તરફ જોઈશું. યુનેસ્કો માંથી કયો દેશ બહાર નીકળ્યો છે? ઓફકોર્સ તમને ખ્યાલ જ હશે અત્યારે કયા દેશના પ્રેસિડેન્ટનું દિમાગ ખસી ગયું છે એવું કહી શકીએ ને. જ્યારથી આવ્યા છે ત્યારથી ધડાધડ નિર્ણય લઈ રહ્યા છે. બાલડીગલ ને એમને શું કર્યું છે, એમનું સ્ટેટ એનિમલ બર્ડ જાહેર કર્યું છે બાલડીગલ. પછી ટ્રાન્સજેન્ડર ને હટાવી દીધું, બરાબર, થર્ડ જેન્ડર તરીકે હટાવી દીધું. ટ્રાન્સજેન્ડર ને અંગ્રેજી ભાષાને રાષ્ટ્રભાષા તરીકે જાહેર કરી. અમુક દેશોને ટ્રાવેલિંગ પર પ્રતિબંધ મૂક્યો છે, બરાબર. પછી શુલ્કમાં વધારો કર્યો છે, ટેક્સીસમાં, રાઈટ? એને શું કહેવાશે એ તમારે મને કમેન્ટ બોક્સમાં કહેવાનું છે, બરાબર છે. તે આપણા પ્યારા કોણ? ટ્રમ્પ કાકા, હે ને? અને ટ્રમ્પ કાકા એટલે અમેરિકાના. ઓકે, તો અમેરિકા હાલ WHO માં પણ નથી, પેરિસ જળવાયુ પરિવર્તનમાં પણ નથી. હવે તમને સિમ્પલ એક ક્વેશ્ચન પૂછી શકે છે, નીચેના વિધાન વિશે વિચાર કરો. અમેરિકા દેશ વિશે નીચેના વિધાનો વિશે વિચાર કરો, તમને પૂછી લે. તો અમેરિકા એ યુનેસ્કો માંથી તાજેતરમાં બહાર નીકળ્યું છે. બીજું, WHO માં પણ અમેરિકા પોતાની દાવેદારી પાછી ખેંચી છે. અને પેરિસ જળવાયુ પરિવર્તનમાં પણ અમેરિકા ભાગ રહ્યું નથી. તો ઉપરના કયા વિધાનો સાચા છે? તો ઉપરના 3 વિધાનો સાચા છે, એટલે આપણે જોઈ લેવાનું કે ક્યાં આપણા 3 પરફેક્ટ ફિટ બેસે છે અને એને સીધું ટિક કરી લેવાનું, હે ને? તો કેટલું ઈઝી હોય છે એક્ઝામને પ્રશ્નને ક્રેક કરવા. બટ આપણે શું થાય છે, ત્યાં પ્રેશરમાં હોઈએ છીએ એટલે ભૂલ કરીએ છીએ. સૌથી પહેલા તો એકદમ કુલ થઈ જવાનું, રાઈટ? અને શાંતિથી ડીપ બ્રેથ કરીને આપણે આપણા પ્રશ્નોના જવાબને યાદ કરવાના. હવે આપણે આગળ વધીશું. કેમ એ દૂર થયું છે? તો એને યુનેસ્કો ઉપર પક્ષપાતીય વલણ, વિભાજનકારી વલણ અને સાંસ્કૃતિક સામાજિક એજન્ડા ફેલાવવાના આરોપ લગાવીને હટ્યું છે. અચ્છા, તો યુનેસ્કોની સ્થાપના ક્યારે થઈ હતી? 1945માં. મુખ્ય મથક ક્યાં છે? પેરિસ, ફ્રાન્સમાં. ભારત પણ સંસ્થાપક દેશોમાંથી એક છે. હવે તમને યુનેસ્કોનું સૌને ફૂલ ફોર્મ ખબર હશે એટલે મેં નથી લખ્યું, બરાબર? હવે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન, નિસારનું પ્રક્ષેપણ ક્યાં લોન્ચિંગ વેહિકલથી કરવામાં આવશે? તમને ખ્યાલ હશે નિસાર હાલ બહુ જ ચર્ચાનો વિષય છે, એટલે આ ક્વેશ્ચન તમે હંમેશા ઈસરોને લગતો કોઈ પણ ક્વેશ્ચન હોય છે ને તો એ જીપીએસસી ઓલરેડી પૂછે છે. ઈસરોનો અને ડીઆરડીનો એક ક્વેશ્ચન જીપીએસસીની કોઈ પણ પરીક્ષા હશે એમાં પૂછાય છે જ. તો તમે આ ક્વેશ્ચનને પરફેક્ટલી યાદ રાખજો. જો તમે રીડિંગ પીડીએફ ડાઉનલોડ કરવા વાળામાંથી ના હોય અને લખનારામાં હશો તો તમે બેસ્ટ છો. કેમ? કારણ કે હંમેશા લખેલું યાદ રહે છે. હવે હું તમને કહું કે તમે જ્યારે સૌ કહે છે ને કરંટ અફેર યાદ નથી રહેતું, કરંટ અફેર યાદ નથી રહેતું, તો હું ફરીથી દર વખતની જેમ કહું છું, રિવિઝન કરો કરંટ અફેરનું. લાસ્ટ 6 મંથનું તમે પહેલા 6 દિવસનું 7 દિવસનું વાંચો વીકલી, અને જે અત્યારે લખતા હોય એનું પણ 7 દિવસનું વાંચો. રોજ તમે રિવિઝન કરશો ને એ કામ કરતા કરતા તમારે પરફેક્ટલી યાદ રહી જશે. પછી તમારે ક્યારેય કોઈ ઇશ્યુ જ નહીં આવે, બરાબર ખરું ને ફ્રેન્ડ્સ? ચાલો હવે આપણે આગળ વધી જઈશું. તો આપણો જવાબ શું આવશે? GSLV F-16 થી લોન્ચ કરવામાં આવશે. તેનાથી GSLV F-16. હવે શું છે નિસાર? તો નાસા ઇસરો સિન્થેટિક અપર્ચર રડાર, રાઈટ? પૂરું નામ છે. પૃથ્વીની ભ્રમણ કક્ષાએ 740 કિલોમીટરની ઊંચાઈએ મૂકવામાં આવશે. શું કરશે? તો 12 દિવસ સુધી સંપૂર્ણ પૃથ્વીને સ્કેન કરશે. એલ બેન્ડ અને એસ બેન્ડનો ઉપયોગ કરનાર પ્રથમ સેટેલાઇટ છે, બરાબર? એટલે 2 પ્રકારના બેન્ડ યુઝ કરશે. હરિકોટા સ્થિત ક્યાંથી લોન્ચ થશે? તો શાર એટલે કે સતીશ ધવન સ્પેસ સેન્ટરથી લોન્ચ કરવામાં આવશે. ક્યારે? તો 30 જૂન. ક્લિયર? તો આટલો ડેટા તમારે મગજમાં ફિક્સ કરી દેવાનો છે. પૃથ્વી ઓબ્ઝર્વેશનનું કામ કરશે. ઈસરોની સ્થાપના ક્યારે થઈ હતી? તો 15 ઓગસ્ટ 1969માં, 1969માં. એનું મોટું શું છે? સ્પેસ ટેકનોલોજી ઇન ધ સર્વિસ ઓફ હ્યુમન કાઇન્ડ, એટલે કે માનવ જગતના કલ્યાણ માટે સ્પેસ ટેકનોલોજી વિજ્ઞાન જરૂરી છે, રાઈટ? સમથિંગ સિમ્પલી પૂછાઈ જાય તો. અને જ્યારે ઈસરો બન્યું ત્યારે એની સ્થાપના નામ ઇન્સ્કોપાર હતું નામ, રાઈટ? એ પણ યાદ રાખજો. તો એવી જ રીતે નાસા, તો ઘણી વખત વન લાઇનર પૂછી જાય.
કે નાસા અમેરિકાની સ્પેસ સંસ્થા છે આપણને ખ્યાલ છે, પરંતુ પૂરું નામ ઘણા ટાઈમથી આપણે રિવાઇઝ ના કર્યું હોય તો ભૂલી જઈએ, એટલા માટે અહીંયા મેં તમને આપી દીધું છે, નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન. બરાબર, તો તમારે આટલું યાદ રાખી લેવાનું છે, જેથી કરીને તમારા ડાઉટ્સ ક્લિયર થઈ જાય. હવે ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન, હંમેશા યુદ્ધ અભ્યાસ, અને હું તમને કહું છું કે યુદ્ધ અભ્યાસ હંમેશા કરો. તમારે યુદ્ધ અભ્યાસ તૈયાર કરવા હોય, એક જ સાથે માહિતી જોઈતી હોય તો મેં ઓલરેડી એક વિડીયો બનાવ્યો છે ભારતના વિવિધ યુદ્ધ અભ્યાસનો, કયા દેશ સાથે કયો યુદ્ધ અભ્યાસ કરે છે. આપણે ફક્ત એ જ યાદ રાખવાનું છે, ને એમાં કેવું હોય છે, એક વખત ભારતમાં યોજાય અને એક વખત જે દેશ સાથે હોય એ દેશમાં યોજાતો હોય છે. તો તમારે ફક્ત એટલું રેડી રાખવાનું હોય છે. હવે તમારે એ વિડીયો જોઈતો હોય તો તમે એક વખત મારી ચેનલ પર જશો તો તમને સર્ચ કરશો તો મળી રહેશે કે ભારતના વિવિધ યુદ્ધ અભ્યાસ કયા દેશ સાથે કયો યુદ્ધ અભ્યાસ કરે છે, એની બહુ જ મસ્ત માહિતી છે. અને એને તમે પીડીએફ ના કરશો, પરંતુ તમારી જીકે કરંટ અફેર્સની બુક હોય એમાં એક જ લાઈનમાં એક પેજ ઉપર લખી લો અને 2 દિવસ 3 દિવસ રિવાઇઝ કરો, પછી તમે એક વખત ફિક્સ થઈ જશે. પછી જ્યારે પણ તમે નામ જોશો તો તમને યાદ આવી જશે કે ભારત આ દેશ સાથે આ યુદ્ધ અભ્યાસ કરે છે. આજે હું તમને ફરીથી રિવિઝન નહીં કરાવું, મને ખબર છે ઘણી બધી ચેનલ વાળા કરાવતા હોય છે એકનું એક રિવિઝન, બટ જસ્ટ ફોર એમના વિડીયોર્સ વધતા હોય છે, એમને નામ થઈ ગયું હોય છે એટલા માટે. એમને ત્યાંથી પણ એમને કમાણી જ કરતા હોય છે, રાઈટ. ક્લાસીસમાં કમરતોડ ફી તો લેતા જ હોય છે, પરંતુ અહીંયાથી પણ ઓનલાઈન યુટ્યુબમાં ફ્રી વિડીયો કરીને એ લોકો એટલું બધી લેન્થ વધારીને એ જ કામ કરતા હોય છે. એમને સ્ટુડન્ટ્સની પડી નથી હોતી. રિવિઝન હોય પણ એક લિમિટ હોય, વારે ઘડી એક વાત આવે એટલે પછી ઉપરથી લઈને નીચે સુધી 10, 15, 20 યુદ્ધ અભ્યાસ તમે કરાવો એટલે તમારો વિડીયો લાંબો પણ થઈ જાય અને તમારી ઇન્કમ પણ થઈ જાય. સામે સ્ટુડન્ટને કોઈ ફાયદો નથી થવાનો, કારણ કે સ્ટુડન્ટ જે સિરિયસલી તૈયારી કરતો હશે ને એ પોતાની રીતે રેડી કરતો જ હોય છે. હવે યુદ્ધ અભ્યાસ તસ્લીમાન સેબર કયા આયોજિત કરવામાં આવે છે? મે બી ઉચ્ચારણમાં થોડી ઘણી આગુ પાછું હશે. અમેરિકા, ભારત, રશિયા કે ઓસ્ટ્રેલિયા? બોલો શું આવશે? ઓપ્શન ડી. અને અમુક લોકો તો ફ્રી આપતા હોય તો એટલી ઉદ્ધતાઈથી વર્તીને બોલતા હોય છે ને એમના એક્સપ્રેશન જોઈને કે મને એમ થાય છે કે ના ભાઈ, મારે પણ તમારે લોકોને કંઈક આપવું જોઈએ ને. ફ્રીમાં આપે છે દેટ મીન્સ એવું નથી કે સામેવાળાને ખરાબ રિયલાઇઝ કરાવો. અમુક ઘણી બધી ચેનલના ફેમસ જે થઈ ગયા છે એ લોકો એવું કરે છે. ઓકે, ચલો હવે આપણે આપણી વાત પર આવી જઈશું. જવા દો એ બધું. તસ્લીમાન સેબર ઓસ્ટ્રેલિયામાં આયોજિત થશે. શું એ દ્વિપક્ષીય યુદ્ધ અભ્યાસ છે? ના, તો બહુરાષ્ટ્રીય છે, રાઈટ. મલ્ટીલેટરલ કહેવાય છે સામાન્ય ભાષામાં. 19 દેશો ભાગ લેશે. ભારતના ચીફ ઓફ ઇન્ટિગ્રેટેડ ડિફેન્સ સ્ટાફ એર માર્શલ આશુતોષ દીક્ષિત પણ ત્યાં ભાગ લેવા જશે, ભારત તરફથી ભાગ લેશે. બરાબર. આ સિવાય સશસ્ત્ર દળના 6 અધિકારી પણ અહીંયા ભાગ લેશે. તો આટલું ક્લિયર થઈ ગયું. ભારત 2021 અને 23માં પણ ઓબ્ઝર્વર કન્ટ્રી તરીકે ભાગ લીધો હતો. ક્યાં યોજાશે? ઓસ્ટ્રેલિયામાં. પરંતુ આયોજન ઓસ્ટ્રેલિયા અને યુએસએ બંને ભેગા થઈને કરશે. 19 દેશો છે, ઓસ્ટ્રેલિયામાં આયોજિત થશે. આયોજનમાં પણ ઓસ્ટ્રેલિયા અને યુએસએ બંને, અને ભારત પણ આ વખતે ભાગ લેવાનું છે. તો ક્લિયર થઈ ગયું તમારું. હવે બીજા 19 દેશોને તમારે લખવાની કે યાદ કરવાની કોઈ જ જરૂર નથી. હવે બહુ જ ઇમ્પોર્ટન્ટ, જ્યારે પણ આવો પ્રશ્ન આવે પ્રથમ, તો તમારે એને 7 સ્ટાર નાખી દેવાના. અને એમાં પણ આપણે વાત કરીશું આપણા ગુજરાતની. બરાબર, એટલા માટે આ ક્વેશ્ચન બહુ અગત્યનો છે. આવનારી પરીક્ષામાં કોઈ પણ પરીક્ષા હશે એમાંથી આ ક્વેશ્ચન જરૂરથી આવશે. જોઈશું AI એક્શન પ્લાન 2025-30. AI એક્શન પ્લાન 2025-30 ને મંજૂરી આપનાર પ્રથમ રાજ્ય કયું બન્યું છે? ઓપ્શન એ નવી દિલ્હી, ઓપ્શન બી કેરળ, ઓપ્શન સી ગુજરાત, ઓપ્શન ડી તમિલનાડુ. હવે બધે એટલું યાદ રાખજો કે ટેકનોલોજીની વાત આવે એટલે હંમેશા કેરળ આગળ જ હોય છે. પરંતુ આ વખતે AI એક્શન પ્લાનમાં કેરળ નથી, પરંતુ કોણ છે? આપણું પ્યારું ગુજરાત. ઓપ્શન સી. કોણ છે? આપણું પ્યારું ગુજરાત. ખરું ને? તો આપણું ગુજરાત પ્રથમ AI એક્શન પ્લાન લઈને આવ્યું છે. AI એટલે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ. એ તો તમને સૌને ખ્યાલ જ હશે. અને બૌદ્ધિક સંપદા દિવસ AI ઉપરથી મને યાદ આવી ગયું. ક્યારે ઉજવાય છે? 26 એપ્રિલ. યાદ રાખી લેજો. 2025 થી 23 સુધી, એટલે કે 5 વર્ષ માટે અમલમાં રહેશે. AI ને સુશાસન કરવું, આરોગ્ય વિભાગ, શિક્ષણ, કૃષિ, ફિનટેક
MSME સ્ટાર્ટઅપ જેવા દરેક ક્ષેત્રોમાં એનો ઉપયોગ યોગ્ય રીતે થાય એ માટે એને લાવો અમલમાં. બરાબર, એના માટે શું થશે? એઆઈ આધારિત ડેટાને નીતિ બનાવવી, એઆઈ અને ડીપ ટેક મિશન જે રાજ્યના વિવિધ ભાગોને એઆઈ થી જોડવાનું કામ કરશે. અને આ બધાનું સંચાલન કરવા માટે શું થશે? 10 સભ્યોની ટાસ્ક ફોર્સ બનાવવામાં આવશે એઆઈ માટે. બરાબર, તો બહુ જ અગત્યનું છે. તમારે અત્યારે હાલ આટલું જ યાદ રાખવાનું છે. આનાથી વિશેષ જ્યારે ડિટેલ્સ આવશે એટલે હું તમને એની ડિટેલ્સ પર આપી દઈશ. થોડાક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ જોઈએ. સ્ટોક જાગૃતતા અભિયાન. બ્રેડ નહીં, બ્રેન સ્ટોક થી બચવા માટે ઇન્ડિયન સ્ટોક એસોસિએશન દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું. એની ટાઇટલ શું હતું? બ્રેન સ્ટોક ટાઈમ ટુ એક્ટ શીર્ષક. રાઈટ. હવે આજનો દિવસ એટલે કે 29 જુલાઈ કયો દિવસ ઉજવવામાં આવે છે? ઇન્ટરનેશનલ ટાઈગર ડે. બરાબર, 2010 થી ઉજવવાની શરૂઆત થઈ હતી. ક્યાં? તો રશિયાના સેન્ટ પીટર્સબર્ગમાં આ જાહેરાત કરવામાં આવી હતી કે વાઘને સંરક્ષણ આપવા માટે T/2 એટલે કે વાઘની સંખ્યા બમણી કરવાના ઉદ્દેશ સાથે 13 દેશોએ અહીંયા ભાગ લીધો હતો. અચ્છા, તો હાલ આપણે ટાઈગર આવ્યું તો આપણને સૌથી વધારે ટાઈગર રિઝર્વ ક્યાં છે? મધ્યપ્રદેશમાં છે. બરાબર, છેલ્લે પણ મધ્યપ્રદેશમાં માધવબાગ કરીને ટાઈગર રિઝર્વ બન્યું જે 58મા ક્રમનું હતું. બરાબર છે. હવે તમારે આટલું યાદ રાખી લેવાનું છે. બરાબર, સૌથી વધુ વાઘ ક્યાં છે? મધ્યપ્રદેશ, ધેન કર્ણાટક અને ઉત્તરાખંડ. અત્યારે 3600 થી વધારે વાઘ ભારતમાં જોવા મળે છે. તો બસ હવે આજના કરંટ અફેરમાં આપણે આટલું જ રાખીશું. પછી ફરીથી બીજી મસ્ત મજાની માહિતી સાથે કાલે મળીશું, જેથી કરીને તમારી પાસેથી તમારા માર્ક્સ ક્યાંય ના જાય અને મેરિટમાં તમારું નામ સિક્યોર થઈ જાય. ખરું ને ફ્રેન્ડ્સ? અને હા, ફરીથી જીસીઆરટી બેઝના MCQ તમે જરૂરથી જોઈ લેજો. ભાગ 4 અને 5. ભાગ 5માં બધું જ મૌર્યકાલીન સંસ્કૃતિ વિશેની માહિતી છે. અને હવે તૈયાર થઈ રહ્યું છે ગુપ્તકાલીન. રાઈટ. અને તમને ફક્ત કહેવા માટે 50 પ્રશ્નો છે, પરંતુ એ 50 પ્રશ્નોમાં એટલું બધું ડિટેલ છે કે એમાંથી બીજા ઘણા બધા પ્રશ્નો બની શકે. એ પછી વિધાન સ્વરૂપે પણ આવી શકે અને સિમ્પલ વન લાઇનર. તો બસ ફ્રેન્ડ્સ, મારી ચેનલને તમે લાઈક કરશો, સબસ્ક્રાઇબ કરશો તો ફાયદો તમને ચોક્કસથી થશે. કારણ કે તમે જ્યારે પણ હમણાં પેપર જોશો પાછળના પીવાયક્યુ હમણાંના જ, તો મેં તમને જેટલું કરંટ અફેર કરાવ્યું છે ને એમાંથી ઓછામાં ઓછા 10 માર્ક્સનું બેક ટુ મેં કરાવ્યું છે, એમાંથી આવ્યું છે. એટલા માટે કહું છું કે તમને ફાયદો થશે. ખરું ને? અને હા, ચલો પછી જ કહીશ હવે એ વાત. અત્યારે આપણે આટલું રાખી દઈશું, નહીં તો વિડીયો પાછો ખૂબ લાંબો વધી જશે. ખરું ને ફ્રેન્ડ્સ? અને સ્વચ્છ સર્વેક્ષણના ક્વેશ્ચન દર વર્ષે પૂછાય છે, તો એનો વિડીયો મેં મૂકેલો છે, તો એક વખત એ જરૂરથી જોઈ લેજો. અને એની માહિતી તમારા મિત્રો સાથે શેર કરી દેજો, કારણ કે એ મેં તમને MCQ સ્વરૂપે આપ્યું છે એટલા માટે. તો ચાલો ફ્રેન્ડ્સ, હવે રજા લઈશું ફ્રેન્ડ્સ. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો એન્ડ હેવ અ ગુડ ડે ફ્રેન્ડ્સ.